રિક્ષા હા આવી એલા પણ આલે બોલો ભાવનગર જાસ હા એમ એ વાતમાં બંધ થઈ જા કોનું છે લીધી ને તે લીધી રિક્ષા લીધી 12,000 ની લીધી 12,000 ની રિક્ષા ફેરા કરવા તો ફેરા કરવા તમને શું લાગે ગામને હેરાન કરશો આ નો તેમે પોગાડે કે એટલે હું ફેરા કરું છું આ તો તમે મને પહેલી વાર જોયો રિક્ષા આવે એટલે તમને એમ લાગે હા તો મારે સ્પેશિયલ ભાવનગર જવું હોય તો પોગાડ્યા પેચલ ભાવનગર જવું હોય તેને 700 રૂપિયા આપો એટલે પોગાડે 700 ના કાકા પણ વૈશમાં કે પેસેન્જર લેતો નહીં હા. અને 25 મિનિટમાં ભાવનગર આવવું જોઈએ પછી નહીં તમે કહો તો 20 મિનિટમાં આવી જાય કર સાલું હાલ હે હાલ રોકડા દેવાના કે હાલ પેલા આપી દઉં હલાવો ને આ પૈસા પોલ ભાવનગર પોગાડ પછી હા અડધા નહીં દેવાના અડધા પછી કર સાલું તમને શું લાગે મનસુખ વાંઢાની રિક્ષા છો હા કર સાલું કર જાવ દે જાઓ તો હા નો હાલે દાદા કેમ ગયો એ અહીંયા અરે બ્રેક તો સોટતી નથી કેમ એમ થાય છે હમણાં પકડો હા સારું કર જાઓ તો હા જાવ દે ઉતાવળ છે હા કે મારે 25 મિનિટમાં પહોંચવાનું છે ઘડીક પોરો ખાવ ને ભાઈ થાય છે હું ક્યાં ગયો લા હા આ બધું રેડી જ છે મારું વ્હીલ છોટે બરા છે હા હવે હાલ છે સોટી જો થોડું વ્હીલ છોટે કીધું ને બા તો આયલું હા હવે શું કરવાનું હા માર કિક માર પકડીને રહેજો હા પકડી દો જાવા દે તારે છે ને આયા ના કોરું બોડી લાગી ગયો હા. તું ખોટી કરાવે છો મને શું થાય છે આને બાર જઈને રિક્ષા લઈને જા ક્યાં નીકળ્યો પાછો હું થાય હું મને કહેતો હું કહું તને એટલે હા હું ગેરમાં નાખીને મારું બેટું હાંકવા જાઉં ને હા તો હાલતી નથી એનું કારણ શું છે કહું શું કે 12,000 વાળી નું હાલે એટલે હું તમારી જગ્યા 3-4 જણાને બેહારીને હજી હમણાં હું જ દો ભાવનગર તું આમને 2-3 મિનિટ કાઢ નાખ્યો મારી હાલો આ ફેર પકડ દો હા માર કિક માર હાલો કરાવ દે માર ધક્કો માર એ નો હાલે આ ભાઈ ધક્કો મારશો તમે હું ધક્કો મારું હા. ધક્કો મારું તને 700 રૂપિયા આપવાના છે હો વસ આપજો ઓહો સાહેબજો મરી ગયો થાકી ગયો એ આ બહાર નીકળ પેલા એ તું એક તો ગાડી હાલતી હોય તો મગજની નસ ખેવું આવી ગયો તો સ્પેશિયલ ભાડું છે ઘર ભેગા થાવ હા, નહીં પણ પેટ્રોલ છે. વાલમભાઈ શું છે તો શાંતિ રાખવા બુરાભાઈ બોલા જામ એ ભલે બોલાવે એક કામ કર તું 100 રૂપિયા તું મને વધારે આપી દેજે ઘડી ગાડીને ધક્કો માર તું રિક્ષા લાલ હું તો ધક્કો માર દઉં બે મિનિટ અમારી વાત તો આમ પડ પેલા બુરાભાઈ બોલા ઘર ભેગું થાય કે નહીં પણ ઉભા રહો ને ધક્કો મારે ભાઈ મારી ગાડીને તમારે ભાવનગર જવું હોય તો ગમો ને હા બોલ તને વાત ને ખબર છે હું કઈ નવા જોઈ છું આપણા ગામમાં તને વાતની ખબર છે ના ના તો પણ હું ખોટે ખોટો લેવર આપ્યો કરો અરે જે હું છું હું આ નીચે જો પેલા હા આ નીચે જો નીચે 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 તે આ નીચે નીચે જો પાણું કોઈ તે મૂકે ઓય બાપા ઓય મૂકે એ કઈ ગયા એ ઉભા રહો વાળો ભાઈ એ તો લા ઉભો રહો મેં આવું આયા બાબુ દાદા એ બાબુ દાદા આય બેટા વેફર તમારા બાપાને જોયા છે રણ દાદા ને હા
ના રે ના, તો હું હવાની ને આખા ગામમાં ગોતી આવી. એમ રેડિયા ડોર રખડે ને એમ રડુ દાદા આખા ગામમાં રખડતા છે અને હું હમણાં રખડવા જાય. ચા પીવો છે બેઠો? ના ના સા નથી. એ વેફર બોલ. વાલમભાઈ અહીંયા ધોડીને આવ્યા. મેં કાંઈ વાલમભાઈ ને જ જોયા, હું તો અહીંયા ઊભી છું. તું વાહું લેવા આવ્યો. આવું પડે તારે વાયા વાયા. બાપુ દાદા ને ભાઈ બાબુ દાદા તો હમણાં ઘરમાં ગયા. ઘરમાં છે. હા. એ તે કોઈ દે બાંધણ જોઈ નહીં. જોઈ છે? હા. આ ઢગલો સીધા ઘડી ઉભી રહ્યા. હા લે ને આ ઊભી રહો રે. માથે સરી જા. હા લે માથે સરી છે, બાજણ જોતી જ જા ને. હા એમ. એ તું બોલા. બાપુ દાદા ને બોલા હાકે. બાપુ દાદા! એ બાપુ દાદા! બહાર આવો. એ ઓય બાપા. એલા હળુ હળુ બાંગુ નાખીને આ કાનના પડદા પાડી નાખે એટલું બાંગુ નાખે. ના ના મારતો નહીં. શું છે? એ વાલમભાઈ ક્યાં જા? ઈ તો ભાવનગર ગયો. ભાવનગર કાંઈ નથી જો. મારા રિક્ષાની ક્લચ પ્લેટ બાળ દીધી છે. હવે તારી નંબર પ્લેટ હું લેવા બાળી. બાપા. આ ડોહો. મારી વાત તો સાંભળ. હા. એનો ભાણે ગાંડો, એનો મામે ગાંડો. નંબર પ્લેટ ને ગાડીની ક્લચ પ્લેટ બાળ દીધી છે. હવે ઈ કોઈ દી અહીંયા છે ને સુલોય નથી હળગાવતો અને ઈ તારી કલેજ પ્લેટ ભૂલાવા બાળે અહીંયા. એ તું સમજાય ભાઈ? એના ને હું સમજાવું. વાલમભાઈ મને મળશે ને એટલે હું એના ટાંટિયા વાળ્યા સડાઈ દેવાનું છું હોટે ને હોટે. હું લેવા પૂછ ડોહા પૂછ. હું લેવા હું લેવા નહીં, એ મારી રિક્ષાની હાવ પથારી ફેરવી નાખી. હવે કાંઈ કેવું લે 12,000 ની રિક્ષા મેં લીધેલી મેં. એ લીધી. હા મનસુખ વાંડાએ. હા. હા નહીં હવે તારે વેચ છે ખાવાનો વેચ ન હોય ને 12,000 ની રિક્ષા તે કેદી કરી. કાપે જ છે એટલે મારું એકલું હાલવા જ નથી દેતા. મનસુખ! હા તું આગો ઉભો રહે દળેક. હમણાં એના ગોબા ઉપાડલું બે ખમને ખાલી. ખાઈને ભાઈ હવે હાલવા દે ને ઘડી કેમ શાંતિ પતી જતું હોય તો એક કામ કરો. હવે મારા એ રિક્ષામાં 6,000 નો ખર્ચો છે, એ પાકું છે. એટલે તમે મને ખાલી 5,000 આપી દો એટલે હું હમણાં છૂટો થઈ જાઉં અને તમારા ભાણિયાને હું વતાવું જ નહીં, નકર ટાંટિયા ભાંગી નાખું. તારી કલેજ પ્લેટ રિક્ષાની મેં બાળી છે. મારા ભાણે બાળી જાય એને આગળ લઈ લેજે. તો 100,000. તો હું એને ઢીબી નાખી કાંઈ વચમાં આડા આવતા નહીં, નકર પાછા તમે હવા કરશો કા. એ તું એને ઢીબા જાને ત્યાં તું નો ઢીબાઈ જતો ઈ ધ્યાન રાખજે. જો એ હવે તું સમજાય તો અને તું સમજાય તો ગુજરાતી ભાષામાં. એ બાબુ દાદા બહુ વટ કરો માં અમારી આમો. નકર આટલા દાદ જાત ને એ ખોટા પડી જાય. હવે આ તારું દાદુ શોખતું છે. તારી આ દરવાજો વાંચો લાવી તે તું માન નહીં બોલ. આમ ભણા વાજુ ક્યાં માર્યું તે માથા માર્યું. હે આમ કરો બાબુ દાદા કાંઈ નથી જો કાંઈ નથી. પાણી 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 એ તું હાલ પાણી પાજે. એ આ પાણી પાજે. પાણી પાણી. હું થયું બાબુ દાદા? પેપર કાંઈ નથી થયું. જો ઘણી વારમાં બાજી પડ્યા કા? અરે મેં ખોટો ખોટો ઢોંગ કર્યો ને ત્યાં ભાગી ગયા અને પેપર તું જા રણુ દાદાને ગોત નકર આ તારા બાપનું નાખોનું ફોડી હા નાખ્યો. મારે એને ગોતવા જવા પડશે. હા જા જા જા. એ ભૂરાભાઈ હઉ તમારા બાપાને જોયા? કોની છોડી તું? હું રણુ દાદાની. રણુદાદાને છોડી? હા હા તે તાર બાપા ને વાલમભાઈ બે હમણાં આમ જતા હતા. એટલે તો બહુ કરી. કેમ હું થયું વળી? ઓલા વાલમભાઈ ને તો ઓલો મનસુખ ગોતે છે. હું લેવા? મનસુખ ની રિક્ષાની કલશ પલશ બાળી વાલમભાઈ ભાગી ગયા એટલે મનસુખ એને મારવા ગોતે છે. વાલમભાઈ ને? હા હા તો તું જા હટ નકર તારા બાપાને છે ને ભેડવી દેશે આવડા બધા થઈને કે. હવાની તો આખા ગામમાં ગોત્યા આમ 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 જા આમ. ઓલા શેઠે. હા હા આટલું બધું ખોટું ઓલા બોલો છો. વાલાભાઈ એકલા હતા. મનસુખ રિક્ષા ને કલર પર બાળે વયા ગયા. હવે ઈ જે હોય ઈ. વાલમભાઈ કે રણુદાદા એક કે ને મેં ક્યાં ભાડ્યા? બધાને ભેગા કરીને બધાડી દેવાના હોય. હરખી બાદણ જામ છે ને તો આપણે જોવા જઈશું. હા હો. એ વાલમભાઈ આવ. મારા બાપાને જોયા છે તમે? કોણ તમારા બાપા? રણુ દાદા. રણુદાદાને છોડી? હા શું તાર નામ? વેફર. વેફર? હા કોઈ દી નથી જોઈ વેફર. તારા બાપા મારે નથી. મારા બાપા તમારે હારે નથી? હા લે હા એટલે હું કઈ ગુંડો નથી હો. એટલે એમ નહીં તો? ઓલો મનસુખ તમને મારવા ગોતતો થો તો તમારે હારે હોય તો મારા બાપાએ માર ખાઈ જાય ને. મનસુખ મને કેમ મારવા ગોતતો છો? તમે એની રિક્ષાની કલશ પલશ બાળ દીધી. હે
હે કઈ બાજુ છે એ વાલમભાઈ ઉભો રહે તું ઉભો રહે. તમે તો મૂકી દો તમે તો આમ પકડો મને હા એ હારું કર્યું પકડી રાખ્યો સવારનો બચારો ગોતો સવારનો બેચારો ગોતતો છે ને ક્યાં વાલમભાઈ. શું છે એ તું વાલમભાઈ મારા રિક્ષાની ક્લચ પ્લેટ બાળી લઈ આવ્યો. ક્યારે ત્યારે હું ઓલા રિક્ષામાં કેમ મને ખબર નથી ખબર ન હોય તો હોય કે ન હોય ના 6000 રૂપિયા લાવો રોકડા. એટલે પણ આ જો આની રિક્ષા કેટલી 12000 ની લઈને આવ્યો ને એની કલશ પ્લેટ બળી ગઈ મારી પાસે પૈસા માગે હવે 12000 વાળી રિક્ષાની થોડી કલશ પ્લેટ રહેતી છે. એ ભૂરાભાઈ તમે આની ભેરા ન થતા હો. મેં હજી લીધી નવી 12000 ની. તે પણ એમ કરતા કેમ કરતા તમે કલશ પ્લેટ બાળ દીધી વાલમભાઈ? રિક્ષામાં બેઠો તો કલશ પ્લેટ બળી ગઈ 12000 ની રિક્ષાની કલશ પ્લેટ રહેતી છે બળી જ જાય ને. ભૂરાભાઈ 200 રૂપિયા આપી હાથ પકડો. સાહેબ ચાલ શું એ તમે ખાલી બેઠા હા કે ઓલા પાણો મૂકતા હા વિલમાં ક્યારે મૂકતા હા કે ના રે ના તે મને ભયો પાણો મુકતા એ ભાઈડો બે ભાડો વાલમભાઈ બે ભાડો બે નાખો તો બે નાખો તો એ 200 રૂપિયા આપી પકડો ને યાર. આ પકડો આમ કોને એને નહીં આના પકડો આના પકડો એ મને નહીં બાપુ દાદા તમે નો ભાગું એમ નો ભગતા પકડી રાખ્યા એમ નહીં હા. હવે કોઈ દે રિક્ષામાં બેસો. કોની તારી રિક્ષામાં ન બેહું મારી રિક્ષામાં નહીં કોઈની રિક્ષામાં નહીં બેહો. હા તે કોઈ રિક્ષામાં નહીં બેહું બસ હા બા એમ હા તો હું તમને બસવા છું. બાબુ દાદા માં ફેરવાનો કે તમને મારી ઓ ભાઈ બાબુ દાદા એ ભાગી જા એ ઉભો રહે વાલમભાઈ. એ ઉભો રે 200 રૂપિયા દે દેતો જા લે ક્યાં જા તું મારા પૈસા લઈને